ચાલો જય સ્વામિનારાયણ. અને અમારે લંડનથી આજે રવજીભાઈ આવી ગયા છે અને બાળકો પણ આવી ગયા છે. એવો ભાવ હતો કે આપણે બાળકોને જમાડવા છે, પણ અડધા બાળકો વેકેશનમાં ગયા, અડધા બાળકો હતા. તો રવજીભાઈ તરફથી આજે બાળકોને રસ ને પૂરી ને બટેકાનું શાક ને ભૂંગળા ને મોજ છે. અને રવજીભાઈનું અવારનવાર દાન હોય જ છે. કાંતાબેન આવી રહી હમણાં લંડનથી વિડીયો કોલમાં વાત કર્યો તો આનંદ થયો. અને શામજીભાઈના ભાઈ છે રવજીભાઈ. લ્યો જા આને આન દો, હારા પોલ દીકરીના સમજા. થેન્ક યુ. તમે અવારનવાર અમને કેટલા બહુ મદદરૂપ બનો છો. બધાને ચાંદલા કરતા અમે ભગવાન આપી, બીજું શું આપી. આજે બાળકોને રસ ને એવું રાખ્યું. પીરસી દે કે તમારે પીરસવું છે તો ભલે તો પીરસી દેશે બધા ભાઈઓ. હાલો સતીશ, હાલો આ લઈ લ્યો. કોણ ઊભી કર, હા એકાદી લઈ લ્યો. હાલો ભૂંગળા લઈ લે. જોજો પછી પાછું હે ને માપે બીજી વાર દેશ વધારે એટલે હો. તું ભૂંગળા લઈ લે. રસ કોણ લે? રસ લઈ લો ઉષાબેન. એક જણી જાઓ બસ. હવે વણો તમે વાહ વણો. હા ગ્લાસમાં રસ હો. જો આ રવજીભાઈ લંડનથી તમને જમાડવા આવ્યા. થેન્ક યુ કહી દો જોશથી. સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, કષ્ટભંજન દેવની, નરનારાયણ દેવની, લક્ષ્મીનારાયણ દેવની, ભગવાનને થેન્ક યુ. અહીં બેસ જાઓ, સેજ ઊંચી વહી જાઓ, આમ ઊંચી વહી જાઓ. ભૂંગળા તું પછી ડીશું લઈ લે ને દઈ દે. ચાલે ભૂંગળા મૂક દે, ડીશ દઈ દે પેલા. ઉષાબેન ઢોરાય કેમ? લે અને ગરમ ગરમ બનતું જાય છે. જો રસોઈ બધા બનાવતા જાય છે. ગ્લાસ આવી દેજે હો. જો આ બધા ગરમ ગરમ બન. ધીમો ગેસ કરી નાખો એવું હોય ભાભી, ધીમો કરી નાખો. તને જમવું છે હે? હમણાં આપે હો બાબુ, તરી લે થોડીક પૂરી. એમ જમાડતા જાઓ. હા એને ડીશ કર. જો જા માં દીદી પાઈ વહી જા, ડીશ કરી દે જા. ક્યાં જવું બધાય? માસી ઘડીક ફોન મૂકી દો, ઘડીક પૂરી ફટાફટ પછી વાત કરજો. અને ગરમ ગરમ જો બાળકોને બધાને આવી જાય પછી જમવાનું હો. ખમજો થોડીક વાર, ખમજો હો. જો હમણાં કાંતાબેન વિડીયો કોલમાં તમને જમાડવાનું કહેતા, ખબર ને? થેન્ક યુ કહી દો. બધાને આવી જાય એટલે 5 મિનિટ ખમો હો.
આ ડીશમાં પૂરી રખાય. કેમાં રખાય? જો આમાં. હો એમાં રખાય. હા એમ. હો આખું ડબલ લે. ભૂંગળાને ટબ લેતા હોત. ચાલો જોશથી જય બોલીને જમવાનું. સ્વામિનારાયણ ભગવાનની. હવે જમવા માંડો. જમવા માંડો. તો આટલા બાળકો નહીં તો હમણાં બધા ગયા છે. ગાડી મૂકી દો. શું કયો રવજીભાઈ? હે રવજીભાઈ શું કયો? કેટલો ટાઈમ રોકાવાના? હજી આવતો મેલો. પછી મેં કીધું રસ રાખી દઈ. સિઝન કેરીની આવે જ છે ને. ઉષાબેન ઉષાબેન એક ઠંડો જગ ભરો ને બોનો કરો. હા ઠંડો પાણી જગ ઠંડો કરો. ઓલી એમ નામ તેલ હરકો કરો. હા હવે નથી ઓઢવું. ઓઢવું જ છે. બહુ રાખ્યું તમે. એવું કાંઈ ન હોય. હવે હવે આપણે સગાઈ કરવાની ભાઈની. ખબર ને? ભાઈ હું ભણું. તારા અહીં રહેવાનું છો? રોજ ઉઠીને અહીંયા જ રહેવાનું. હવે શીખવાનું રસોઈ. હો મસ્ત મસ્ત બધું શીખવાનું. નિમિષાબેન બોલો. જોઈ માગજો. જોઈ માગજો. જે જોઈ ની કહેજો. આને ચાલુ રાખજો પીરસવાનું. કેટલા વાગે અમે રસોઈ ચાલુ કરી ખબર છે? હું પૂજા કરીને આવી 9:30. 1 કલાકમાં જ બધું ભેગું થઈ ગયું. આપની સેવાને સત નમન છે. બાલ વત્સલ્ય મૂર્તિ આશાબેને સત નમન. ભગવાન સેવા કરાવે છે. આપણે શું કરીએ? આપણે કાંઈ નથી કરતા. જોજો નાખજો. એવું લાગે ના થઈ ગયું. ભેળવો હલાવો. અમારે રવજીભાઈની લંડનથી આવ્યા છે અને અવારનવાર એમની મદદ હોય જ છે. એની શામજીભાઈ એમના ભાઈ અવારનવાર હોય છે. ને એક આનંદ છે કે લંડન વિદેશથી આવીને પણ બાળકો સાથે પ્રેમથી જોડાયેલા છે અને મળવા આવે છે, જમાડવા આવે છે અને કાંઈ પણ મદદ હોય તો અવારનવાર જોડાયેલા છે. અને કાંતાબેને હમણાં એમના વાઈફ વિડીયો કોલમાં વાત કરી. એટલે કે આનંદ છે કે બધા સાથે મળીને આપણે સેવા કરી છે. અહીંયા જઈને હા ફટાફટ મેં શાક વગાડ્યું. કા ઉષાબેને લોટ બાંધ્યો પૂરીનો. અને આ બધું એકાબીજા કામ કરતા ગયા. કોઈ કપડાં ધોયા ને કોઈ વાસણ કર્યું. કા ભૂંગળા દેજો છોકરાઓને પીરસજો. વિષ્ણુભાઈ ત્યાં વચ્ચે ઊભા જ રહ્યો. જે જોઈ પૂરી શાક ને બધું. હાલો એક રસ લઈ લો. હાલો આરબી લુના. જય સ્વામિનારાયણ. વા સેવા ભાવના સેવા કોઈ નથી. તે નથી.
ચાલો બધાને જય કરીને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન બધાને સુખી રાખે. અને હવે જો સંતોના આશ્રમે 8 થી 10 દિવસમાં ચાલુ કરવાના છે. બધા પાસેથી ભાવ મગાવ્યા છે. જે અનુકૂળ આવશે એને કામ આપશું. અને બસ અહીં લેવાની છે હમણાં આપણે દીકરીઓને તેડવા ભણવા માટે. બલદાણા ગામ, રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં આપણો આશ્રમ છે. જો મસ્ત મસ્ત પૂરી બને છે ને, ગરમ ગરમ. આમ જો જય સ્વામિનારાયણ કહી દે બધાને. આમ જો બધાને જય આમ જો આમ હાથ જોડ, હાથ કેમ જોડવાના, આમ કરો જય સ્વામિનારાયણ કયો. ખરે જ છે, આજ મૂંગી થઈ ગઈ. એમ બીજા આશાબેન બનવાનું, તારે આશાબેન બનવાનું ને બીજા. હો તું પાર્ટ 2 તારે બનવાનું છે. અછબડા નીકળ્યા. ગરમી છે ને, આમાંય ગરમી છે. ગરમી ભલે આવી અને ગમે ને થોડીક વાર ઘરમાં ને ઘરમાં છોકરાને ગમે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તમને પણ એવું થાય કે અમે બહારથી આવ્યા અને અમારા બાળકોને જમાડવા કાંઈ મદદરૂપ બનવું, કે દીકરીને ભણાવી છે તો એક દીકરીને આખા વર્ષનો ખર્ચ મારે ઉઠાવવો છે, તો ચોક્કસ કોલ કરજો. મારો નંબર છે 9817 19 923. હજી એકવાર બોલું છું, 9817 19 923. એ નંબર વોટ્સએપ છે, કોલિંગ છે, બધો એક જ નંબર છે. તો ચોક્કસ આપણે બધા સાથે મળી એકાબીજા સાંકળ બની અને દીકરીનું ભવિષ્ય બનાવી અને આપણા દેશને મદદરૂપ બની. ઉષાબેન પટેલ જય સ્વામિનારાયણ, હંસાબેન પટેલ જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.